સમાચાર રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં ભાગલા પડ્યા હોવાના સમાચાર છે। રૂપાલા સામેના આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં ખેંચતાણ ચાલુ થઈ ચૂકી છે। રાજકોટના પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે। રાજકોટના સંમેલનમાં કોઈ મહત્વનો ફેસલો લેવાયો નથી, આ કહેવું છે પદ્મિનીબાનું। સમાજના લોકોનું શું ભાષણ સાંભળવા આવ્યા હતા? સંકલન સમિતિ સાફા પહેરીને બેસી ગઈ હતી, મને ભાષણ આપવાની મનાઈ કરાતા હતા। આ તમામ પ્રકારના આક્ષેપો પદ્મિનીબાએ કર્યા છે। પદ્મિનીબા વાળાનો એક ઓડિયો સામે આવ્યો છે। ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી, પણ મારી તો એ લોકો સ્પીચે નતા આપવા દેવાના, બરાબર। મને તો રોકવામાં આવી હતી, મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા। મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં, તો શું કામ મને રોકો છે આ લોકો, બરાબર? એ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિને, શું કામ ભાઈ મને રોકો છો તમે? બધા તો દે ધનાધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘડિયું સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા, બરાબર છે? તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હાલો એ કારા જોવો છો હવે લાંબુ શું કામ કરો છો? હવે કે 19 તારીખે મારે પાર્ટ 2 ચાલુ થશે, તો 19 તારીખે પાર્ટ 2 કયો છે અને પાર્ટ 2 ચાલુ કરવો હોય, જો રોડ ઉપરનો જ પાર્ટ 2 હોય તો અત્યારે જ કરો, શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ? હું એમ પૂછવા માંગુ છું, આ બધી રાહ શું કામ જોવાની થાય છે? અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી દો? પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જીતેની છે કે નથી? એ બધું રાજકોટમાં છે, તો અમારે જોવાનું છે આ બધું। તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને એ મને કંઈ ખબર નથી પડતી હવે આમાં। તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચી બધા થતા હતા ને, ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઉપર રહી, એ બધા રાજકોટ આવો કાલ, ફોર્મ ભરાવવું ન જોઈએ, ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આવા આંદોલન ન કરાય, આવા આંદોલન કરાય જ નહીં બાપા, ઘરે બેસી જવાય। આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે, આમાં અમારે જીવ દેવા પડશે, તમને લોકોને કાંઈ ફેર નહીં પડે। તો પદ્મિનીબા વાળા ચોક્કસ નારાજ છે, કશુંક રંધાતું હોવાનો પણ તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત। જે રીતની આખી આ વાત સામે આવી છે, પહેલાં તો એ જણાવો કે પદ્મિનીબા વાળા કોની જોડે વાત કરી રહ્યા છે અને કયા પ્રકારની નારાજગી સામે આવી છે? ચિરાગ, સોશિયલ મીડિયામાં 3 જેટલા ઓડિયો છે તે વાયરલ થયા છે ને 3 ઓડિયોમાં પદ્મિનીબા વાળા છે તે પોતાની વાત છે તે રજૂ કરી રહ્યા હોય ને સંકલન સમિતિથી પોતે નારાજ હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે 3 ઓડિયો સામે આવ્યા છે તેમાં સૌથી મહત્વની અને ગંભીર પ્રકારની બાબત એ સામે આવી છે કે પદ્મિનીબા વાળાએ જે સંકલન સમિતિ છે જે તેની પર સવાલ છે તે ઉઠાવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે, તો આવતીકાલે તેનું ફોર્મ જ શા માટે ભરાવવું જોઈએ અને તેને લઈને વિરોધ શા માટે નહીં? એકવાર ફોર્મ ભર્યા બાદ 19 તારીખે ફોર્મ રદ કરવા સુધીની મુદત પણ કેમ આપવામાં આવે, તેનો સવાલ છે તે ઉઠાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ ગઈકાલે જે રતનપર ખાતેનું જે સંમેલન હતું અને રતનપર ખાતેના જે સંમેલનમાં પણ તેમના દ્વારા જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે આટલી જનમેદની એકત્ર થઈ હતી તો તેમાં શું સમાજના લોકો માત્ર ભાષણ સાંભળવા માટે આવ્યા હતા? કોઈ એવું નક્કર કે ઠોસ કોઈ નિર્ણય શા માટે લેવામાં ન આવ્યો તે અંગેનો પણ સવાલ છે તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। ચિરાગ, હું આપને જણાવી દઉં કે જ્યારે સંકલન સમિતિની સરકારના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથેની એક બેઠક હતી, તેમાં પણ પદ્મિનીબા વાળાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને ત્યારે પણ વિવાદ છે તે થયો હતો અને અંતે રહીને તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે પણ આ પ્રકારનો મતભેદ છે તે સામે આવ્યો હતો। જ્યારે ગઈકાલે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમના કહેવા પ્રમાણે જે રીતે ઓડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તેમને ભાષણ આપવા માટેની પણ મંજૂરી આપવામાં આવી ન હતી અને અંતે તેમને ભાષણ આપવા દેવામાં આવ્યું હતું, ત્યારે ત્યાં પણ તેની જે તેમના જે સંકલન સમિતિ સાથેના તેમના જે ખટરાક છે તે સામે આવ્યો હતો। હવે જ્યારે આ ઓડિયો 3 જેટલા ઓડિયો સામે આવ્યો છે તેમાં જરૂરથી તેમના દ્વારા એક વાત કહેવામાં આવી છે કે આ આંદોલન છે તે ક્યાંક ધીમું પડી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। મોહિત, આપ લાઈન પર બના રહો। જે 3 ઓડિયોની વાત થઈ રહી છે, મોહિત આપને અટકાવવા માંગીશ। 3 ઓડિયોની વાત છે, ઓડિયન્સને બીજો ઓડિયો પણ સંભળાવવાનો પ્રયત્ન કરીશું। પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે ઠાલવી છે નારાજગી। હવે 19 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, આંદોલન ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે। જો વિરોધ હોય તો રૂપાલાને ફોર્મ જ ભરવા કેમ દેવું જોઈએ? આ પ્રકારનો સવાલ પણ આ જ ઓડિયોમાં સંભળાઈ રહ્યો છે, સાંભળીએ। જય માતાજી સર્વને। હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે। તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું, તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા?
તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધાય સંમેલનમાં થયા, તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે? તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે? અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર. અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર, તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય, જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ, અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ અમને બનાવવાના છે. જય માતાજી બધા ભાઈઓને. અમે પણ એમ કહીએ છીએ કે આ લોકશાહી છે, આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી, બરાબર છે? તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે પણ વિરોધ તો કરવો જરૂરી છે ને. કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે, બરાબર? અને ફોર્મ શું કામ આપણે ભરવા દેવું જોઈએ? આપણે કંઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું. જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો. ખાલી બિચારા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક, બરાબર છે? તો આ શું કામ આવું બધું? એમ વાત એમ છે કે જો આ 16 તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે ને ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું, ત્યારે એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે, એટલે લડત તો દેવાની જ છે એમ. બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કંઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કાંઈ નથી કરવાનું, એ તો નથી જ કરવાનું, પણ સંગઠન જ્યાં દેખાડવાનું અહીંયા દેખાડાય, બરાબર? આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું, પણ એની અસર તો થવી જોઈએ કે નહીં? એની ક્યાંક ને ક્યાંક અસર થવી જોઈએ. આજે રૂપાલાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે, પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે? તો ચોક્કસ અકળામણ છે. મોહિત, એમના ઓડિયોમાં જ અકળામણ દેખાઈ રહી છે કે કશુંક પરિણામલક્ષી થવું જોઈતું હતું, જે ગઈકાલે થયું નથી અને આવતીકાલે હવે ફોર્મ ભરવા જવાના છે. ત્યારે ચોક્કસ આ નારાજગી એ શું સૂચવે છે? ચિરાગ, સ્પષ્ટપણે મેં આપને અગાઉ કહ્યું એમ કે પદ્મિની બાવાડા છે અને સંકલન સમિતિ વચ્ચેનો જે ખટરાક છે તે પહેલેથી જ આવતો આવ્યો છે. જ્યારે પણ જે એક સરકારના પ્રતિનિધિ સાથેની જે વાતચીત હતી તેમાં પણ પદ્મિની બાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેને લઈને તેમના દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને અંતે સંકલન સમિતિ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા. ગઈકાલે પણ તેમણે જે રીતે કહ્યું તેમને સ્ટેજ પર જે ભાષણ આપવા માટેની પહેલા મનાઈ ફરમાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને ભાષણ છે તે આપવામાં આવ્યું હતું. પદ્મિની બાવાડાને જે 3 ઓડિયો વાયરલ થયા છે તેમાં સંકલન સમિતિ સામે સીધી રીતે તે આંગળી ચિંતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ગઈકાલનું જે સંમેલન હતું જરૂરથી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, પરંતુ અહીં કોઈ જે પરિણામલક્ષી વાતચીત છે તે કરવામાં આવી નથી. પરિણામલક્ષી વાતચીત થઈ નથી એની ચોક્કસ નારાજગી પદ્મિની બાવાડાને ચોક્કસ સતાવી રહી છે અને હવે એમનું પોતાનો સૂર્યપ્રકાશનો છે કે કશુંક પરિણામલક્ષી થવું જોઈએ.